વહાલા મિત્રો, પવિત્ર બાઇબલ જણાવે છે કે જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ સજીવન થશે. તેના માટે મરણદંડની સજા માફ કરવામાં આવી છે. શું તમે સાર્વકાલિક જીવનના ભાગીદાર બનવા માગો છો? आज सवारे साद सुनी तो आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય દર્શકો, આ કાર્યક્રમમાં તમારું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે. આપણે સર્વશક્તિમાન ઈશ્વરના જીવંત વચનો બાઇબલમાંથી માનવ જીવન માટે પ્રગટ થયેલી અણમોલ બાબતો શીખી રહ્યા છીએ. આ સૃષ્ટિના સર્જનહારે બાઇબલમાં તેમનું પ્રકટીકરણ કર્યું છે. આ અભ્યાસ દ્વારા આપણે તેનું મૂલ્યાંકન કરીને અને બાઇબલના દરેક પુસ્તકનો એક પછી એક અભ્યાસ કરીને આપના સુધી આ સત્ય વચનો પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. મિત્રો, બાઇબલમાં ગીતશાસ્ત્ર 128 અને 1માં લખેલું છે, જેઓ યહોવાથી ડરે છે અને તેમના માર્ગમાં ચાલે છે તે સર્વને ધન્ય છે. જ્યાં સુધી આપણે તેમનો માર્ગ જાણતા નથી ત્યાં સુધી આપણે ઈશ્વરની આરાધના કેવી રીતે કરીશું? સ્તવન કાર્યક્રમ એટલા જ માટે છે કે આપણા સર્જનહારના વચનોને આપણે જાણીએ અને સમજીએ, જેથી આપણે ઈશ્વરના માર્ગની વિરુદ્ધ ના ચાલીએ. આ અભ્યાસ શ્રેણીમાં આપણે હાલમાં લેવીયના પુસ્તકમાંથી અભ્યાસ કરી રહ્યા છીએ, જ્યાં ઈશ્વર ઇસ્રાયેલીઓને વિવિધ પ્રકારના નિયમો કે કાયદાઓ પ્રદાન કરે છે. આજે આપણે જોઈશું કે કેવી રીતે ઈશ્વર તેમના ખાસ લોકોને તેમના કાર્યોને યાદ રાખવા માટે સાબ્બાત વર્ષ અને જુબિલી વર્ષમાં જમીનને કેવી રીતે પડતર રાખવી તેની સમજણ આપે છે. આપણા સમાજમાં આપણે જમીન સંબંધી ગરીબ લોકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? દાસ કે ગુલામો કે નોકરો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ? ઈશ્વર પોતે જ તેમને આ બધા માટે નિયમો પ્રદાન કરે છે. અહીં આપણા માટે આધ્યાત્મિક શિક્ષણ આપવામાં આવ્યું છે. તો ચાલો જોઈએ કે આપણે ત્યાં શું શીખવાનું છે. પ્રિય મિત્ર, આજે આપણે લેવીયનું પુસ્તક જે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલું છે એના 25મા અધ્યાયની 1 થી 10 કલમો જોવાના છીએ. તમે જોશો મિત્ર, તો લેવીયના પુસ્તકના 25મા અધ્યાયમાં આપણને વચનના દેશને સંબંધિત નિયમ, સાબ્બાત વર્ષનો નિયમ, જુબિલીના વર્ષનો નિયમ અને મિલકત તથા વ્યક્તિઓના છુટકારાનો નિયમ જોવા મળશે. મૂસાની વ્યવસ્થા
માત્ર ઇઝરાયેલી લોકો માટે જ નહીં, બલકે વચનના દેશને પણ લાગુ પડતી હતી. લેવીયના આ 25મા અધ્યાયમાં એ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અહીં 25મા અધ્યાયમાં આપેલા નિયમોનો અમલ ઇઝરાયેલી લોકો વચનના દેશમાં પહોંચી ના જાય ત્યાં સુધી થઈ શકે એમ નહોતો. એ નિયમોનો અમલ કંઈ અરણ્યમાં થઈ શકે એમ નહોતો. હવે આ અધ્યાયમાં વચનના દેશના સંદર્ભમાં અવારનવાર ઉલ્લેખ થતો તમને જોવા મળશે. દાખલા તરીકે તમે દેશમાં આવો ત્યારે દેશમાં વિશ્રામ કરો, આખા દેશમાં સ્વતંત્રતા જાહેર કરો, વગેરે વગેરે. આ જે છેલ્લા પ્રકારનું વિધાન છે ને, એ તો આશરે 10 વખત જોવા મળે છે મિત્ર. આ અધ્યાયમાંના બધા જ મુદ્દા ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને આપેલા વતન સાથે સંલગ્ન છે. મૂસાની વ્યવસ્થા ઇઝરાયેલી પ્રજાને માટે અને તેમના વતનના દેશને માટે હતી. હવે આ બધા નિયમો આજે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીને લાગુ પડતા નથી. લેવીયનું પુસ્તક વાંચતી વખતે અને બાઇબલમાંના બીજા પુસ્તકો વાંચતી વખતે આપણને અવારનવાર 7નો આંક જોવા મળે છે. 7નો આંક. આ 7નો આંક પરિપૂર્ણતા સૂચવે છે. લેવીયના પુસ્તકમાં અવારનવાર દેખાતા 7ના આંકને પ્રકટીકરણ અથવા તો સંદર્શનના પુસ્તકમાં આવતા 7ના આંક સાથે ચોક્કસ સંબંધ છે. બંને પુસ્તકોમાં એનો ઉપયોગ માળખાકીય રીતે થયો છે. સમયનું વિભાજન સામાજિક તેમજ ધાર્મિક ઉત્સવો માટેના એમ બંને કેલેન્ડરો માટે 7ના આંકથી કરવામાં આવતું હતું. 7મો દિવસ, 7મું સપ્તાહ, 7મો મહિનો અને 7મું વર્ષ. કેલેન્ડરની રચના 7ના આંકની ગણતરીથી થઈ હતી અને લેવીયનો નિયમ 7ના ઘટના ચક્રમાં ચાલતો હતો. આવું સંદર્શનના પુસ્તકમાં પણ થાય છે, પ્રકટીકરણના પુસ્તકમાં. હવે ઈશ્વરે સૃષ્ટિના સર્જનના સમયે 7મા દિવસે વિશ્રામ રાખ્યો હતો. એટલા માટે નહીં કે ઈશ્વર થાકી ગયા હતા, પણ એટલા માટે કે એમણે સર્જનનું કાર્ય 6 દિવસમાં પૂરું કર્યું હતું. સમયની માંગણી માટે સાબાથને મૂળ એકમ તરીકે ગણવામાં આવ્યો હતો. સમય માપવા માટે સાબાથને મૂળ એકમ તરીકે ગણવામાં આવ્યો હતો અને એ પછી સાબાતથી શરૂ કરીને સમયની વિસ્તૃત ગણતરી કરવામાં આવતી હતી. તમે મિત્ર મારી સાથે સાથે હવે લેવીયના પુસ્તકના 25મા અધ્યાયની પહેલી કલમ જોશો. અહીં લખવામાં આવ્યું છે, અને યહોવાએ સિનાઈ પર્વત પર મૂસાને કહ્યું. અહીં એ નોંધવું જરૂરી છે કે આ સૂચનાઓ અગાઉ સિનાઈ પર્વત ઉપર આપવામાં આવી હતી, પરંતુ એનો અમલ ઇઝરાયેલી લોકો વચનના દેશમાં પહોંચે એ પછી કરવાનો હતો. બીજી કલમ શું કહે છે? ઇસ્રાયેલ પુત્રોને એમ કહે કે જે દેશ હું તમને આપવાનો છું તેમાં તમે આવો ત્યારે તે દેશ યહોવાનો વિશ્રામ પાડે. આ બહુ જ વિસ્મયકારક છે. સાબાત મનુષ્ય માટે પણ છે અને વચનના દેશ માટે પણ છે. 7મો દિવસ મનુષ્ય માટે છે અને 7મું વર્ષ દેશ માટે છે. સાબાથનો અર્થ થાય વિશ્રામ. એનો અંતિમ ગર્ભિત અર્થ ઉદ્ધાર દ્વારા મળતો વિશ્રામ છે. હિબ્રુ લોકોને લખેલા પત્રના 4થા અધ્યાયની 9 થી 11 કલમોમાં કહ્યું છે કે ઈશ્વર કદી બીજા દિવસ સંબંધી પાછળથી બોલ્યા ન હોત, છતાં પણ જેમ ઈશ્વરે 7મા દિવસે વિશ્રામ કર્યો તે રીતે ઈશ્વરના લોકો માટે હજુ પણ વિશ્રામ કરવાનો બાકી છે. જેમ ઈશ્વરે પોતાના કાર્યોમાંથી વિશ્રામ કર્યો તેમ જે કોઈ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશે છે તે પોતાના સર્વ કાર્યોમાંથી વિશ્રામ લે છે. તેથી આપણે ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા આપણાથી બનતો બધો પ્રયત્ન કરીએ તેઓની માફક આપણે અનાજ્ઞાંકિત બનીને વિશ્રામમાં પ્રવેશ કરવાને નિષ્ફળ ના જઈએ. ધરતીને 7મા વર્ષે ખેડવામાં ન આવે અને પડતર રાખવામાં આવે તો ધરતી વધારે ફળદ્રુપ બને એ પુરવાર થયેલું છે મિત્ર. અને એટલે ઈશ્વર અહીંયા કહે છે કે ઇસ્રાયેલ પુત્રોને એમ કહે કે જે દેશ હું તમને આપવાનો છું તેમાં તમે આવો ત્યારે તે દેશ યહોવાનો વિશ્રામ પાડે. ઇસ્રાયેલી લોકો આ સાબાત વર્ષનું પાલન કરવામાં નિષ્ફળ ગયા અને એટલે એમણે બાબેલમાં 70 વર્ષ ગુલામી કરવી પડી. એમણે 490 વર્ષના સમયગાળા દરમિયાન 70 સાબાત વર્ષોનું પાલન કર્યું નહોતું, એટલે એમણે 70 વર્ષ સુધી ગુલામી કરવી પડી. યર્મિયા સંદેશવાહકનું પુસ્તક એના 25મા અધ્યાયની 11મી કલમ જુઓ તો લખ્યું છે કે આ આખો દેશ ઉજ્જડ તથા ત્રાસજનક થઈ પડશે અને આ પ્રજાઓ 70 વર્ષ સુધી બાબેલના રાજાની સેવા કરશે. 6 વર્ષ તારે તારા ખેતરમાં વાવવું ને 6 વર્ષ તારે તારી દ્રાક્ષાવાડીમાં કાપકૂપ કરવી ને તેની ઉપજનો સંગ્રહ કરવો, પણ 7મે વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનો સાબાત એટલે યહોવાનો સાબાત થાય. તારે તારા ખેતરમાં વાવણી કરવી નહીં ને તારી દ્રાક્ષાવાડીમાં કાપકૂપ કરવી નહીં.
આ કલમો કેટલું બધું સ્પષ્ટ કરે છે કે સાબાથ વર્ષનો નિયમ વચનના દેશને લાગુ પડતો હતો. ઇઝરાયેલી લોકોએ 6 વર્ષ પોતાની જમીનોમાં વાવેતર કરવાનું હતું ને તેમની દ્રાક્ષાવાડીઓમાં કાપકૂપ કરવાની હતી. એ પછી 7મા વર્ષે વાવેતર કે કાપકૂપ કરવાનું નહોતું. મનુષ્ય ઉપર અને ધરતી ઉપર શાપ હતો અને મનુષ્ય પરસેવો પાડીને ધરતીમાંથી પોતાનો આહાર મેળવે છે, પરંતુ એક દિવસ સૃષ્ટિ ઉપરથી શાપ ઉઠાવી લેવામાં આવશે. રોમન લોકોને લખેલા પત્રના 8મા અધ્યાયની 20-22 કલમો જુઓ તો લખ્યું છે કે સૃષ્ટિને તેની પોતાની ઈચ્છાથી નહીં પણ ઈશ્વરની ઈચ્છાથી સજા રૂપે નિરુપયોગી કરવામાં આવી. છતાં સૃષ્ટિ પોતે પણ એક દિવસે દૂષણ ફેલાવનારી ગુલામીમાંથી મુક્ત થશે અને ઈશ્વરના પુત્રો સાથે મહિમાવંત સ્વતંત્રતાની ભાગીદાર થશે એવી આશા હતી. અત્યારે તો સમગ્ર સૃષ્ટિ પ્રસૂતિની વેદના જેવી વેદના ભોગવી રહી છે. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાને આપેલા સાબાથ વર્ષનો નિયમ ખેતીને લગતો એક ઉમદા સિદ્ધાંત છે મિત્ર. 5 થી 7 કલમોમાં લખવામાં આવ્યું છે કે તારી ફસલમાં જે પોતાની મેળે ઉગ્યું હોય તે તારે કાપવું નહીં. તે તારા કેળવ્યા વગરના દ્રાક્ષાવેલાની દ્રાક્ષો તારે વીણી લેવી નહીં. એ વર્ષ દેશને માટે પવિત્ર વિશ્રામનું થાય અને દેશના વિશ્રામથી તો તારે માટે ખોરાક નીપજશે. તેની સર્વ ઉપજ તારો તથા તારા દાસનો તથા તારી દાસીનો તથા તારા મજૂરનો તથા તારી સાથે પ્રવાસ કરતા તારા પરદેશીનો તથા તારા ઢોર ઢાંકનો તથા તારા દેશના જાનવરોનો ખોરાક થશે. આ કલમો દર્શાવે છે મિત્ર કે સાબાતના વર્ષમાં લોકોની ભૌતિક જરૂરિયાત કઈ રીતે પૂરી પાડવામાં આવતી હતી. એ ધરતી એટલી તો ફળદ્રુપ હતી કે તેમાં દર વર્ષે વાવેતર કરવાની જરૂર રહેતી જ નહોતી. યુફ્રેટિસની ખીણમાં ઇબ્રાહિમના સમયમાં ક્યારેક વાવેતર કરવાની જરૂર જ પડતી નહોતી મિત્ર. અનાજ વાવેતર કર્યા વગર જ ઉગી જતું હતું. ઇઝરાયેલમાં એ સમયે ધરતીમાં એટલો બધો પાક થતો હતો કે જમીનના માલિકની, એના નોકરોની અને વટી માર્ગુઓની પણ જરૂરિયાત પૂરી પડતી હતી. ઢોર ઢાંક પણ એ વર્ષે પૂરતા ચારા સાથે આરામથી જીવી શકતા હતા અને ખેડિયા વગરના ખેતરોમાં ચરીને કદાચ વધારે તગડા બનતા હતા. ઈશ્વર વિશ્રામના વર્ષ દરમિયાન મનુષ્યની અને ઢોર ઢાંકની બંનેની કાળજી રાખતા હતા. मुझने तू संभाळजे ओ दयाना सागर स्वामी मुझने तू संभाळजे
પરના હર એક કણમાં તારી શોધ હું કરતો તો. દર્શન કાજે તારા ઈસુ, દર્શન કાજે તારા ઈસુ, દિલ અમારું ઝંખે છે, દિલ અમારું ઝંખે છે. ઓ દયાના સાગર સ્વામી, મુझने તું સંભાળજે, મુझने તું સંભાળજે. તારા વિધિઓ સગડા હું પાડું, જ્ઞાન તું એવું દઈ દે. વચનો તારા સગડા હું માનું, મન તું એવું દઈ દે. તારા વિધિઓ સગડા પાડો, જ્ઞાન તું એવું દઈ દે. વચનો તારા સગડા માનો, મન તું એવું દઈ દે. ઠોકર ખાઉં પથમાં જ્યારે, ઠોકર ખાઉં પથમાં જ્યારે, હાથ તુમારો થામજે. માથ્ય અનુસાર શુભ સંદેશના 11મા અધ્યાયની 28 અને 29 કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે જુઓ. માથ્ય અનુસાર શુભ સંદેશ એનો 11મો અધ્યાય 28 અને 29 કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ઓ પાપની સખત મજૂરી કરનારાઓ અને પાપનો બોજ ઊંચકનારાઓ, તમે બધા મારી પાસે આવો અને હું તમને આરામ આપીશ. મારી ઝૂંસરી તમારા પર લો અને મારી પાસેથી શીખો, કારણ કે હું દીન અને નમ્ર હૃદયનો છું, અને તમારા જીવને આરામ મળશે, તમારા જીવને વિશ્રામ મળશે. હિબ્રુ લોકોને લખેલા પત્રમાં પણ તમે જુઓ, 4થા અધ્યાયની 10મી કલમ. હિબ્રુ લોકોને લખેલો પત્ર 4થો અધ્યાય 10મી કલમ જુઓ. ત્યાં લખવામાં આવ્યું છે કે જેમ ઈશ્વરે પોતાના કાર્યોમાંથી વિશ્રામ કર્યો, તેમ જે કોઈ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશ કરે છે તે પોતાના સર્વ કાર્યોમાંથી વિશ્રામ લે છે. બધા જ પુણ્ય કર્મો, બધા જ સત્કર્મો. ઉદ્ધાર એ રીતે નથી મળતો પુણ્ય કર્મો કે સત્કર્મોની મારફતે. ઉદ્ધાર તો મળે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી મિત્ર, અને ત્યાં જ ઈશ્વરનો સાચો વિશ્રામ આપણને મળે છે. ઈશ્વરે એમણે આપેલા નિયમો દ્વારા ઇઝરાયેલી પ્રજાને કેટલાક પાઠો શીખવી રહ્યા હતા. ઈશ્વરે ઇઝરાયેલી પ્રજાની જમીન ઉપર એવો હક દાવો કરવા ના દીધો જેથી ગરીબોની કાળજી લેવામાં ના આવે. ઈશ્વર તો જમીનનું અને સાથે સાથે ગરીબ લોકોનું પણ રક્ષણ કરી રહ્યા હતા. ઈશ્વર તેમને એ પણ શીખવી રહ્યા હતા કે ધરતી શ્રાપિત થઈ હતી, પરંતુ એ સમય આવશે જ્યારે ધરતી વિપુલ પ્રમાણમાં ફસલ આપશે. એ જ ધરતી આજે વસ્તી વિસ્ફોટને કારણે તો એવો ભય સેવાઈ રહ્યો છે કે ધરતી બધાને પૂરતું પોષણ મળી રહે એટલા પ્રમાણમાં ઉપજ આપી શકશે નહીં. પરંતુ મિત્ર, જ્યારે પૃથ્વી પરથી શાપ દૂર કરવામાં આવશે ત્યારે માનવીના પાપને કારણે થયેલા પતન પછી માનવીએ ક્યારેય નહીં જોઈ હોય એટલા વિપુલ પ્રમાણમાં ધરતી ફસલ ઉપજાવશે. બધા જ માણસોની જરૂરિયાત પૂરી પાડનાર ઈશ્વર છે, એટલું યાદ રાખજો. ઈશ્વર, કારણ કે આ પૃથ્વીના માલિક ઈશ્વર છે. 8મી કલમ શું કહે છે? લેવીયનું પુસ્તક 25મો અધ્યાય. અને તારા પોતાને સારું વર્ષોના 7 સાબાત એટલે 7 ગણા 7 વર્ષ ગણવા, અને વર્ષોના 7 સાબાતની મુદત એટલે 49 વર્ષ થશે. આ ગણતરી તમે જુઓ 7ના આંકમાં કરવામાં આવી છે. 7ના આંકમાં કરવામાં આવી છે ને. 7 સાબાત વર્થ અને 7 વડે ગુણો તમે. 7 સાબાત વર્ષને 7 વડે ગુણો તો કુલ સમયગાળો કેટલાનો થાય છે? 49 વર્ષોનો. એ પછીનું વર્ષ એટલે કે 50મું વર્ષ એ તો જ્યુબિલીનું વર્ષ કહેવાતું હતું.
કેલેન્ડરની આગળ વધતી ગણતરીમાં જુબિલીનું વર્ષ 7ના આંકમાં ગણતરીમાં લેવામાં આવતું હતું. સમયની ગણતરીમાં આ 50 વર્ષનું એકમ સૌથી મોટું એકમ હતું. પ્રત્યેક સદીમાં જુબિલીના 2 વર્ષો આવતા હતા. 9મી કલમ જોશો. 9મી કલમમાં લખ્યું છે, તે વખતે 7મા માસને 10મે દિવસે તારે મોટે સાદે સઘળે રણશીંગડું વગાડવું. પ્રાયશ્ચિતને દિવસે તમારા આખા દેશમાં રણશીંગડું વગાડવું. ઇઝરાયેલી પ્રજાના સમગ્ર સાબાતના માળખામાં આ તો એક મુગટરૂપ બાબત હતી મિત્ર. આ હિબ્રુ ભાષામાં સેનાથ હાયોભેલ એટલે જુબિલીનું વર્ષ એ હતું. મૂસાની વ્યવસ્થામાં આ અનેક રીતે સૌથી વધારે અપેક્ષિત અને હર્ષ ઉલ્લાસનો સમય હતો મિત્ર. હિબ્રુ ભાષામાં તમે જુઓ તો કેરેન હાયોભેલ એનો અર્થ ઘેટાનું શીંગડું થાય અને સમય જતા યોભેલનો અર્થ રણશીંગડું થયો. એ શબ્દનો અનુવાદ 21 વખત જુબિલી થયો છે, 5 વખત ઘેટાનું શીંગડું થયો છે અને 1 વખત રણશીંગડા તરીકે થયો છે. હવે ઇઝરાયેલી લોકો વચનના દેશમાં પહોંચી જાય ત્યારબાદ દાન પ્રદેશથી તે બેરશેબાના પ્રદેશ સુધી કઈ રીતે એક રણશીંગડાનો અવાજ સાંભળી શકાતો હશે એ સમજવું અઘરું છે મિત્ર. પરંતુ પ્રત્યેક વસવાટવાળા પ્રદેશમાં જુબિલીના વર્ષના આગમન માટે એક સાથે અનેક રણશીંગડા ફૂંકવામાં આવતા હતા. હું માનું છું કે એનો આરંભ મુલાકાત મંડપથી અથવા તો ઈશ્વર પછી ઈશ્વરના પાછળથી બંધાયેલા મંદિરમાંથી થતો હશે અને પછી એનો અવાજ સાંભળીને દૂરની વસાહતમાં બીજા રણશીંગડા ફૂંકાતા હશે. એ પછી એની આગળની વસાહતના રણશીંગડા ફૂંકાતા હશે. એમ આખા દેશમાં રણશીંગડા ફૂંકાતા હશે. 10મી કલમ શું કહે છે? અને 50મું વર્ષ તમારે પવિત્ર પાળવું ને આખા દેશમાં તેના સર્વ રહેવાસીઓને માટે છુટકારાનો ઢંઢેરો પીટાવવો. તે તમારે સારું રણશીંગડાનું એટલે જુબિલીનું વર્ષ થાય અને તમે પ્રત્યેક માણસે પોતપોતાના વતનમાં પાછા આવવો ને તમે પ્રત્યેક માણસે પોતપોતાના કુટુંબમાં પાછા આવવો. એ દિવસોમાં લોકો પોતાની જમીન ગીરવે રાખી શકતા હતા, પરંતુ જુબિલીના વર્ષમાં મૂળ માલિકને એની જમીન પાછી મળી જતી હતી. ઈશ્વર આ રીતે મૂળ માલિકની જમીનનું રક્ષણ કરતા હતા. જમીન 50 વર્ષ માટે ગીરવે મૂકી શકાતી, પરંતુ જુબિલીના વર્ષમાં જમીન એના અસલી માલિકને કે એના વારસદારોને પાછી મળી જતી હતી. જો કોઈ માણસ ગુલામ તરીકે વેચાઈ ગયો હોય તો રણશીંગડાના અવાજ સાથે એ મુક્ત થઈ જતો, એની જંજીરો તૂટી જતી. આપણે આ જ રીતે આજે મુક્ત થયેલા છીએ મિત્રો, આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી. રણશીંગડા માટેનો જે ગ્રીક શબ્દ છે એનો અર્થ થાય જાહેર કરો, ઘોષિત કરો. જુબિલીનું વર્ષ ઈશ્વરની કૃપાના આ યુગ સાથે જોડાયેલું છે મિત્ર, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ જાહેર કરવામાં, ઘોષિત કરવામાં આવી રહ્યો છે, જેના દ્વારા પાપના બંધનમાં જકડાયેલા અને શૈતાનના સકંજામાં સપડાયેલા માનવીને મુક્તિ મળી શકે છે. રોમન લોકોને લખેલા પત્રમાં તમે જુઓ 6 અધ્યાયની 17 અને 18 કલમો, તો ત્યાં લખ્યું છે, ઈશ્વરનો આભાર માનો, કારણ કે તમે એક વેળાએ પાપના ગુલામ હતા, પરંતુ તમને આપવામાં આવેલું શિક્ષણ તમે અંતઃકરણથી સ્વીકાર્યું છે. તમને પાપમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને હવે તમે ન્યાયીપણાના ગુલામ છો. 23મી કલમ કહે છે, પાપ એના પગાર તરીકે મરણ આપે છે, પરંતુ ઈશ્વર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે આપણને સાર્વકાલિક જીવનની, અનંત જીવનની અમૂલ્ય ભેટ આપે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પણ કહ્યું છે મિત્ર, યોહાન અનુસાર શુભ સંદેશના 8મા અધ્યાયની 32મી કલમમાં કે તમે સત્ય જાણશો અને સત્ય તમને સ્વતંત્ર કરશે, મુક્ત કરશે. 36મી કલમમાં કહે છે, તેથી જો પુત્ર એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને સ્વતંત્ર કરે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી, તો તમે ખરેખર સ્વતંત્ર છો. હા મિત્ર, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી તમારા પાપનો પ્રશ્ન હલ થઈ જાય છે. ઈસુ ખ્રિસ્તે તમારા પાપોનો દંડ ભરપાઈ કરી દીધો છે. રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો માણસોના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે અને ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. ગલાતી લોકોની મંડળીને લખેલા પત્રના 5મા અધ્યાયની 1લી કલમ તમે જોશો તો ત્યાં લખ્યું છે કે સ્વતંત્ર માણસો તરીકે જીવન જીવવા માટે ઈસુ ખ્રિસ્તે આપણને આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી મુક્ત કર્યા છે. હવે સ્વતંત્ર માણસોને શોભતા સ્થાને સ્થિર રહો કે જેથી તમે ગુલામીના બંધનમાં ફરીથી ફસાવ નહીં. ને મિત્ર, આજે તમારા માટે ઈશ્વર પિતાને મારા હૃદયની એ જ પ્રાર્થના છે કે જો હજી સુધી પણ ઈશ્વરના આ વચનો સાંભળ્યા સુધી પણ
જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા નથી તો આજે જ પ્રભુ તમને એ તક આપવા માંગે છે. આજે જ મિત્ર, આવતીકાલ થવા દેશો નહીં. કૃપા કરીને આવતીકાલ થવા દેશો નહીં. આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી તમે મુક્ત થઈ જાઓ. અને મિત્ર, ગલાતી લોકોની મંડળીને લખેલા 5મા અધ્યાયની 1લી કલમમાં લખ્યું છે એ પ્રમાણે જો તમે ઈસુ ખ્રિસ્તને શરણે આવીને તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્ત થઈ ચૂક્યા છો તો મિત્ર, કૃપા કરીને સ્વતંત્ર માણસોને શોધતા સ્થાને તમે સ્થિર રહો. એટલે કે સ્વતંત્ર એટલે પાપની ગુલામીમાંથી સ્વતંત્ર થયેલા માણસોને શોધતા સ્થાને સ્થિર રહો, જેથી તમે પાપની ગુલામીના બંધનમાં ફરીથી ફસાવ નહીં. ઈશ્વર તમને એ કૃપા આપે કે તમે એ પ્રમાણે ઈશ્વરની પ્રસન્નતામાં તમારું જીવન જીવી શકો. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. મિત્રો, ઈશ્વરે પોતાના પસંદ કરેલા લોકો માટે હંમેશા સુંદર યોજનાઓ બનાવી છે. આજનો અભ્યાસ સ્પષ્ટ કરે છે કે ઈશ્વરે તેમના લોકોને અર્થતંત્રના સંચાલન માટે અદ્ભુત નિયમો આપ્યા છે, જેમાં 6 વર્ષ સુધી ખેતરમાં વાવણી કરવાની હતી, પરંતુ 7મે વર્ષે પવિત્ર વિશ્રામનો સાબાત એટલે કે યહોવાનો સાબાત પાળવાનો હતો, જેમાં ખેતરમાં વાવણી કરવાની નહોતી, પણ તે વર્ષમાં પડતર જમીન રાખવાની હતી. લોકોએ જમીનમાંથી જે પાક લણ્યો અને તે ઉપજનો સંગ્રહ કરવાનો નહોતો. તેથી તે વર્ષમાં લોકોને આરામ કરવાની સાથે ઈશ્વરની આરાધના કરવાનો વધુ સમય મળી રહે. ઈશ્વરના નિયમમાં કોઈ પણ વ્યક્તિ કાયમ માટે ગુલામ કે દાસ બની શકતી નથી, પરંતુ આપણે બધા સ્વીકારીશું કે આપણે બધા પાપના ગુલામ છીએ. જ્યાં સુધી આપણા માટે કોઈ તારણહાર ન હોય ત્યાં સુધી આપણે સાર્વકાલિક વિનાશ એટલે કે નર્કની શિક્ષામાંથી બચી શકતા નથી. તેથી જ ઈશ્વરે આપણા માટે મરણનો દંડ ભોગવવા ઈસુ ખ્રિસ્તને મોકલ્યા. ઈસુએ કોઈ પણ પાપ કર્યું ન હતું. મરણ તો ફક્ત પાપીઓ માટે જ છે, કારણ કે ઈસુ તો મૃત્યુમાંથી સજીવન થયા છે. જે કોઈ પોતાના પાપોની કબૂલાત કરે છે તેને માટે માફી ઉપલબ્ધ છે. પવિત્ર ગ્રંથ બાઇબલ જણાવે છે કે જે તેમનામાં વિશ્વાસ કરે છે તે મૃત્યુ પામે તો પણ સજીવન થશે. ઈશ્વર તમને આજે પણ તેમની તરફ વળવાની તક આપે છે. ઈશ્વર તે માટે આપ સર્વને સહાયતા કરે. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.